અંકલેશ્વર શહેરમાં આવેલ આંગણવાડી કેન્દ્રો જર્જરિત થઈ જતા તેના નવીનીકરણનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરની સન ફાર્મા કંપની દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે જિલ્લા ગ્રામ વિકાસ ટ્રસ્ટ સાથે મળી 7 જેટલી આંગણવાડી કેન્દ્રોનું નવીનીકરણ કરવામાં આવ્યું છે, જેનો આજરોજ લોકાર્પણ સમારોહ યોજાયો હતો. અંકલેશ્વરના તાળફળિયા આંગણવાડી કેન્દ્ર ખાતે યોજાયેલ લોકાર્પણ સમારોહમાં અધિક કલેક્ટર ભવદીપસિંહ જાડેજા, મહિલા અને બાળ વિકાસ અધિકારી કાશ્મીરા સાવંત તેમજ સન ફાર્મા કંપનીના સાઇટ હેડ અજય શ્રીવાસ્તવ સહિતના અધિકારીઓ, કર્મચારીઓ અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. તમામ આંગણવાડીને મોડર્ન આંગણવાડી તરીકે વિકસાવવામાં આવી છે અને તેમાં બાળકો માટે અત્યાધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. રિનોવેશન અને રીડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે અને આજે એ ખુલ્લી મૂકવામાં આવી છે. ખૂબ જ સારી ફેસિલિટીઝ અને પેઇન્ટિંગ જે બાળકોને ગમે એ સાથેની સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. તે બદલ જિલ્લા વહીવટીતંત્ર तरफ હું सन फार्मा खूब खूब आभार मानूं छूं. थैंक यू. सन फार्मा के CSR में बहुत सारा एक्टिविटी है, लाइक चाइल्ड डेवलपमेंट है, चाइल्ड एजुकेशन है, वुमेन एजुकेशन है, रोड सेफ्टी है, रोड डेवलपमेंट है, इन्वायरमेंट डेवलपमेंट है, टॉयलेट डेवलपमेंट है, और like that multiple activities going on in Sun Pharma. So we are committed to support to society in continuous way. Thank you.